જૂની શરદી. આજે આપણે એવી શરદી વિશે વાત કરીએ છીએ કે જે 15-15 દિવસે થતી હોય છે. પેલી શરદી નહીં કે એક વખત થાય ને પછી તાવ આવી જાય ને ખાંસી આવી જાય ને એવી નહીં, પણ અમુક 15-15 દિવસે તમને શરદી થતી જ રહે છે. તો આવું થવાનું કારણ શું એ આપણને પહેલા તો ખબર પડવી જોઈએ કે આ શાના કારણે થાય. ઘણી વખત તો શું છે કે કોઈને એલર્જી હોય તો પણ આવું થાય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો પણ આવું થાય, અને અમુક વખત શું છે કે તમારા જે આપણા ઈએનટી ડોક્ટર્સ હોય ને એમને મળવું પડતું હોય છે કે અંદર કારણ જોવું પડે કે કેમ આવું થતું હોય છે, કેમ આ શરદી આટલી બધી લંબાઈ, એટલે એ રીતે આપણે ચાલવું પડતું હોય છે. તો હવે હું તમને આજે જે શરદી વિશે વાત કરવાનો છું એ એવી શરદી છે કે તમે અમુક વાતાવરણમાં જાઓ તો તમને અમુક એની એલર્જી થાય, એના લીધે જ શરદી થઈ જતી હોય છે. જેમ કે કોઈને ચોમાસાની ઋતુમાં શરદી થાય, કોઈને શિયાળાની ઋતુમાં શરદી થાય, કોઈકને કઈ ધુમાડાની એલર્જી હોય તો બી શરદી થઈ જાય, કોઈકને કઈ ધૂળ રચકણોમાં કામ કરતા હોય ને એનાથી બી શરદી થાય, કોઈ પ્રાણીઓ જોડે કઈ રહેવાથી બી શરદી થાય, કોઈ પાણીમાં કામ કરતું હોય, કોઈ એસી વારે ઘડીએ વાતાવરણમાં ચેન્જ થતું હોય, બદલાવ આવતો હોય, ધારો કે એસીમાંથી ગરમીમાં જાય, ગરમીમાંથી એસીમાં જાય, આવું કઈ બદલાવ આવતો હોય ને તો બી ઘણાને શરદી થાય. હવે આ બધું અડધું તો શું પ્રકૃતિ પર આધાર રાખે, આપણા શરીરની પ્રકૃતિ કેવી છે એના પર આધાર રાખતું હોય છે. તો હવે આપણે આ શરદીની ટ્રીટમેન્ટ વિશે વાતો કરીશું કે આવી શરદી થાય ત્યારે આપણે શું કરવું. પહેલા તો જો આપણે શું રોગ પ્રતિકાર 15-15 દિવસે થતી હોય એટલે આપણે શું રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે મારો પેલો અગાઉનો રોગ પ્રતિકારક શક્તિનો વિડીયો છે એ જોઈ લેવો, અને શરદીનો પણ જોઈ લેવો, એટલે તમને થોડું વધારે ખબર પડશે. હવે આજે આપણે ટૂંકમાં ખાલી શરદી વિશે કહીશું. આવી શરદી જે વચ્ચે વચ્ચે થતી હોય અને જૂની થઈ જતી હોય, તો એમાં શું છે કે પહેલું તો તમે કારણ ખબર પડી જોઈએ. ધારો કે કોઈક ધૂળમાં કામ કરતા હોય તો તમારે શું કરવું જોઈએ કે ઘણા બહેનો ઘરમાં કામકાજ કરતા હોય તો સફાઈ કામકાજ કરતા હોય, પેલો કઈ ગોદડા ચાદર ખંખેરે તો બી એ બધા ધૂળના રજકણોથી બી શરદી થતી હોય. તો એમને શું છે કે કોઈ એવું કામ કરતા હોય તો મોઢા પર માસ્ક બાંધીને કરવું જોઈએ. ઘણા લોકોને શું ધુમાડાની એલર્જી હોય તો ધુમાડાથી દૂર રહેવું જોઈએ. ઘણા લોકોને શું છે કે એસી નું પવન માફક નથી આવતો, ગરમીમાંથી સીધા એસીમાં જાય તો બી માફક નહીં આવતો, તો એમને એસી ના વાતાવરણથી થોડું દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. ઘણા લોકો શું છે ક્યારેક ગરમીમાં રહેતા હોય અને એકદમ ઠંડુ પી લેતા હોય, ઠંડુ આઈસ્ક્રીમ ને ઠંડુ પાણી, ફ્રીજનું પાણી, તો એમને ગળું બેસી જાય અને શરદી ચાલુ થાય. તો પછી આ લોકોએ બી આનાથી થોડું દૂર રહેવું જોઈએ. ઘણા લોકોને શું ફૂલની બી સુગંધ હોય ને એની બી એલર્જી હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. હવે આ તો હવે શું છે કે તમે જાતે જ નક્કી કરો કે શેનાથી તમને આ થાય છે, બરાબર છે. હવે હું થોડું તમને આની એક ઘરેલું ઈલાજ કહી દઉં કે ઘરેલું ઈલાજ એવો હોય છે કે તમે શરદી થાય તો પેલી અગાઉથી જે કરવામાં આવતા હોય છે ને રોગ પ્રતિકારક શક્તિ, એ નહીં, જ્યારે શરદી થઈ જાય ત્યારે શું કરવું કે પેલું જે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તો આપણે અગાઉથી મહેનત કરવી પડતી હોય છે, પણ આજે તો હવે શરદી જેને થઈ ગઈ છે એને શું કરવું. તો એને બી થોડું એવું જ આવે છે કે એક તો શું છે કે સવારે તમે લીંબુ પાણી, પછી તુલસી, આદુ અને મરી એવાના બધાના ઉકાળા બનાવીને બી પી શકો છો. દિવસમાં 3-4 વખત પીવું. પછી ગરમ પાણી કરો, ગરમ પાણીમાં જે તપેલીમાં પાણી લેવાનું, પછી આમ માથા પર રૂમાલ બાંધીને નાશ લેતા હોય છે આપણે, એ રીતે નાશ લેવો પડે. દિવસમાં એ બી 2-3 વખત લેવો જોઈએ. 3-4 વખત લો તો વધારે ફાયદો થશે નાશ લેવાથી ગરમ પાણીની. ઘણા લોકો ગરમ પાણીની અંદર વિક્સ નાખી દે, કોઈ નીલગીરીના પાન બી નાખી શકે છે. આવું તેવું નાખીને તમે દિવસમાં 3-4 વખત નાશ લો. પછી શું છે કે વિટામિન સી, જે આપણને જેમાંથી આપણને વિટામિન સી વધારે મળે એવું લેવાનું. એટલે આપણે લીંબુ, આમળા, નારંગી જેવું જે સમય દરમિયાન વધારે લેવાનું. જે આપણને શરદી 2-3 દિવસ થતી હોય ને એ ટાઈમમાં લીંબુ પાણી, વિટામિન અને આમળા, નારંગી, મોસંબી આવું વધારે લેવાનું. તો શું છે થોડું તમને જલ્દી રાહત થાય. પછી તમે શું છે કે કઈ ગરમ પાણી, એકદમ ગરમ પાણી કરી દેવાનું,
અને એના ગરાળા કરતા હોય છે ને, આ પાણી નાખીને નહીં કોગળા ટાઈપ કરતા ગરાળા કરતા, એ બી 3-4 વખત દિવસમાં કરો તો શું છે કે તમને આવી શરદીમાં થોડી ઘણી રાહત રહે છે. પછી તમને એવું લાગે કે નહીં મને આ શરદીને લીધે થોડી વધારે તકલીફ થતી હોય કે વધારે હેરાન થવાતું હોય તો તમે તમારા ડોક્ટરને તપાસ કરો, ડોક્ટરની જોડે જ કોન્ટેક્ટ કરો. પછી શરદીને લીધે પછી કદાચ છાતીમાં દુખે, ખાંસી આવી જાય, તાવ આવી જાય તો એ પછી અલગ લક્ષણો કહેવાય. એમાં પછી તમારે બધા ટેસ્ટ બી કરાવવા પડતા હોય છે. એટલે એવું કઈ રાહત ના થાય તો તમે થોડું આગળ બી કોન્ટેક્ટ કરી શકો છો. પણ આપણે જે વાત કરીએ છીએ ફક્ત જૂની શરદીની વાત કરીએ છીએ, જેમાં શરદી જ હોય. હવે શરદીમાં અમે ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટમાં એવું હોય છે કે તમને કઈ રીતની શરદી હોય છે. એમાં જનરલી અમે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ શું છે કે કોન્સ્ટિટ્યુશનલ એટલે શારીરિક બંધારણ પ્રમાણે ટ્રીટમેન્ટ કરતા હોય છે અને કોઈ વિશિષ્ટ લક્ષણો પર ટ્રીટમેન્ટ કરતા હોય છે. હવે આ બંધારણ અને વિશિષ્ટ લક્ષણો એ મેં તમને શરદીના વિડીયોમાં કહી દીધા છે, તો એ પ્રમાણે તમે જોવાનું. ઘણી વખત તો કેવું હોય છે કે કોઈ વાતાવરણનો એકદમ બદલાવ આવે છે ને તો બી શરદી થઈ જતી હોય છે, તો બી આપણે કરતા ટૂંકમાં કહું કે જો એકદમ ઠંડુ વાતાવરણ હોય ને તો અમે સોરાઈ નામ આપીએ છીએ. એમાં ઠંડા વાતાવરણમાં એને માફક ના આવતું હોય તો સોરાઈ નામ. પછી એકદમ વાતાવરણ ચેન્જ થવાથી શરદી થતી હોય તો કેલ્કેરિયા કાર્બ. એકદમ ઠંડુ વાતાવરણ હોય, ભેજવાળું હોય તો અમે ડલકા મારે આપીએ છીએ. આવા કોઈ કારણોથી થતી હોય તો અમે આ ફૂલોની સુગંધથી થતી હોય તો એલિયમ સેપા આપીએ છીએ. પછી કોઈ વિશિષ્ટ લક્ષણો બધા છે એ બધા તમે શરદીના વિડીયોમાં જોયા જ હશે, ના જોયા હોય તો તમે જોઈ લેજો. હવે અમે જે શરદીમાં કોઈ કોમન મેડિસિન આપતા હોય છે 2-3 મહિના સુધી ચાલુ રાખવાની હોય છે, એ છે બાયોકેમિક નેટ્રમ મ્યુર 6x. એ ટેબ્લેટ્સમાં આવે છે, બાયોકેમિક કહેવાય છે. ધીરે ધીરે 2-3 ગોળી સવાર 3-4 વખત તમે લો તો 15-20 દિવસ તમે કન્ટિન્યુ રાખો તો એનું પરિણામ તમને મળતું હોય છે. આ એક બાયોકેમિક મેડિસિન છે એટલે એનું કોઈ સાઈડ ઇફેક્ટ થતા નથી. તો હવે તમને થોડી ઘણી માહિતી શરદી વિશે મળી ગઈ. પેલી જે શરદીની આપણે જે વાત કરીએ છીએ એ વાયરસની શરદી કહેવાય કે આજે શરદી આજે થઈ પછી ધીરે ધીરે ખાંસી થશે, તાવ આવશે, પછી તમે ધીરે ધીરે વધારે હેરાન થશો. એ શરદી નહીં, આ અલગ પ્રકારની એલર્જીની શરદી કહેવાય છે. તો ચલો હવે તમને થોડી શરદી વિશે બી માહિતી મળી ગઈ છે. હવે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે